રાજ્યમાં 158 તાલુકામાં માવઠાનો માર. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળ્યું માવઠાનું જોર. સૌથી વધુ ભાવનગરના મહુવામાં વરસ્યો 3.19 ઇંચ વરસાદ. ભરૂચના હાંસોટમાં વરસ્યો 2.5 ઇંચ કમોસમી વરસાદ. ડાંગના સુબીરમાં 2.32 ઇંચ તેમજ સુરતના મહુવામાં 2.20 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 17 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. હજુ આગામી 7 દિવસ માવઠાના એંધાણ છે. હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. 4 દિવસ ગાજવીજ સાથે વરસાદ ખાબકવાનું અનુમાન. 31 ઓક્ટોબર અને 1 નવેમ્બરના રોજ ભારે વરસાદની શક્યતા છે. આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું એલર્ટ આપી દેવાયું છે. માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના છે. ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. હજુ પણ 3 દિવસ ભારે વરસાદની શક્યતાઓ છે. ભારે પવન સાથે ખાબકી શકે છે ધોધમાર વરસાદ. રાજ્યના 20 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ આપી દેવાયું છે. આવતીકાલે દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ. વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરતમાં યલો એલર્ટ. નર્મદા, ભરૂચ, વડોદરા, આણંદમાં પણ યલો એલર્ટ. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જામનગરમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં 4 થી 8 નવેમ્બર દરમિયાન ફરીથી મોસમનો મિજાજ બદલાવાનો છે. આગાહીકાર અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું અનુમાન. હાલનું વાતાવરણ 2 નવેમ્બર સુધી યથાવત રહેવાનું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. અમદાવાદ શહેરમાં આજે સવારથી જ વરસાદી વાતાવરણ. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઝરમર વરસાદ. શિવરંજની, સેટેલાઇટ, આનંદનગર, જોધપુર, રાણીપ સહિતના વિસ્તારમાં આજે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે 2 દિવસ ભારે વરસાદની કરી છે આગાહી. ગાંધીનગર જિલ્લાના દહેગામમાં કમોસમી વરસાદ. માવઠાના મારથી ખેતી પાકમાં વ્યાપક નુકસાન. દહેગામના ધારાસભ્યએ કૃષિ પ્રધાનને લખ્યો પત્ર. બલરાજસિંહ ચૌહાણે ખેડૂતોને સહાય આપવાની કરી માંગણી. રાજકોટના ઉપલેટામાં ચોમાસુ માહોલ છવાયો છે. મોટી પાનેલી ગામે ધોધમાર વરસાદ બાદ મુખ્ય માર્ગ પર પાણી ભરાયું. સવારથી જ ગામમાં પડ્યો વરસાદ. કમોસમી વરસાદથી ખેડૂતોને મુશ્કેલી વધી ગઈ છે. ગાંધીનગર શહેરમાં કમોસમી વરસાદ. રસ્તા પર વરસાદી પાણી વહેતા જોવા મળ્યા. સચિવાલય, સરગાસણ, બાબોલમાં વરસાદ. અખબાર ભવન અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. પંચમહાલના ગોધરા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ. સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ. કમોસમી વરસાદથી ખેતીના પાકોને ભારે નુકસાન. ડાંગર, ઘાસચારો અને એરંડાના પાકને નુકસાન પહોંચી રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદ. કમાડ તાલુકામાં સામેલાધાર વરસાદ પડ્યો છે. ડુંગરગામ, ઘણીવાડી સહિતના ગામડાઓ તરબોળ. વરસાદના કારણે વાહન ચાલકોને હાલાકી. ભાવનગર જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદ. સવારે 8 થી 10 વચ્ચે મહુવામાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. તળાજા પંથકમાં 1 ઇંચ વરસાદ પડ્યો. સિહોર પંથકમાં 1/2 ઇંચ વરસાદ થયો છે. ભાવનગરના ઘોઘામાં ચોમાસા જેવો ભારે વરસાદ. કુકડ, અલંગ, સોસિયા, તણસા, ત્રાપજના રસ્તા પર ભરાયા પાણી. કોઝવે પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ. ઓદરકા, પીથલપુર, વાવડી, રણોદર, કંટાળામાં ભારે વરસાદ. ગોરિયાળી, નવાગામ, હાંખલ, પાણીયાળી ગામે પણ કમોસમી વરસાદ. ભાવનગરના મહુવાનો સૌથી મોટો માલણ ડેમ ચોથી વખત ઓવરફ્લો થયો છે. માલણ ડેમના 46 દરવાજા ઉપરથી પાણી પસાર થઈ રહ્યું છે. ડેમ છલકાતા 10 ગામોને કરાયા એલર્ટ. મોટા ખૂંટવાડા, ગોરસ, સાંગણિયા, લખુપરા, ઘુમહણ, નાના જાદરા, તાવેડા સહિતના ગામડાઓને અપાઈ છે ચેતવણી. અમરેલી જિલ્લામાં દરિયાકાંઠે ધોધમાર વરસાદ. રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ દરિયાકાંઠે ભારે વરસાદ. રાજુલા શહેર, અમરેલી શહેર, જાફરાબાદ શહેરમાં માવઠું પડ્યું હતું. ખાંભા તાલુકાના ગામડાઓમાં પણ કમોસમી વરસાદનો કેર. મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર માવઠું પડ્યું છે. વડોદરામાં સતત 3જા દિવસે ડભોઈ શહેર અને તાલુકામાં વરસાદ. ડભોઈના સર્કિટ હાઉસ, શિનોર ચોકડી, એસટી ડેપો, આંબેડકર ચોક જેવા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ડભોઈ તાલુકાના ભીલાપુર, મહમદપુરા, વઢવાણા, કુકડ, ભીમપુરા સહિતના ગામડાઓમાં માવઠું પડ્યું છે. પાક નુકસાનની શક્યતા વધતા ખેડૂતો ચિંતામાં છે. વડોદરાના શિનોર પંથકમાં કમોસમી વરસાદનો કેર. શિનોર શહેરની મુખ્ય બજારમાં વરસાદી પાણી ભરાયા. સુરાસામણ, મીંઢોળ, સાધલી, ઉતરાજ, અવાખલમાં વરસાદ. કપાસ, તુવેર, એરંડો અને ભીંડા જેવા પાકમાં નુકસાન. કપાસના છોડ પર ફાટેલા કપાસ, ઝીંડવા અને ફૂલોમાં સડો પણ દેખાયો છે.
સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા. વરસાદના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી. કમોસમી વરસાદથી રાજ્યના ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ. વલસાડ, ધરમપુર અને પારડી તાલુકામાં વરસાદ. કમોસમી વરસાદના પગલે ખેડૂતો ચિંતાતુર. હવામાન વિભાગે આપી છે રાજ્યમાં વરસાદની આગાહી. તાપીના નીઝર અને કુકરમુંડા તાલુકામાં જામ્યો વરસાદી માહોલ. અનેક વિસ્તારમાં ધોધમાર માવઠું. કમોસમી વરસાદને લઈને ધરતીપુત્રોની ચિંતા વધી રહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી નદીના જળસ્તર વધ્યા છે. ડાંગમાં 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ પડતા પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો. સુબીર, ડાંગર, વરાઈ અને નાગલી ગામોમાં પણ વરસાદ, તો વઘઈમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો. રાજ્યમાં ખેડૂતો જાતે કરી શકશે પાક નુકસાની માટેનો સર્વે. કૃષિ વિભાગ તરફથી મોબાઈલ સર્વે અંગેની માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. કૃષિ પ્રગતિ એપ્લિકેશન પર ખેડૂતો જાતે સર્વે કરી શકશે. સર્વે કરવા ખેડૂતને ખેતરના 100 મીટર ઘેરામાં રહેવું પડશે. નુકસાની અંગેના 2 ફોટોગ્રાફ એપ્લિકેશન પર અપલોડ કરવાના રહેશે. રાજકોટમાં વરસાદથી 2,35,000થી વધુ હેક્ટરમાં પાકનો થયો વિનાશ. આવતીકાલથી સર્વેની કામગીરી શરૂ થઈ રહી છે. 10 દિવસ કામગીરી ચાલશે. ખેતીવાડી વિભાગના અધિકારીઓએ સર્વે માટે ટીમ બનાવી છે. અલગ અલગ તાલુકામાં 71 ટીમ દ્વારા સર્વે કરાશે અને પછી એક ગ્રામસેવક 10 જેટલા ગામડાઓમાં ખેતરનો સર્વે કરશે. રાજકોટની જસણ એપીએમસીમાં જણસની આવક બંધ કરાઈ છે. કમોસમી વરસાદના કારણે આવક બંધ કરાઈ છે. મગફળી અને સોયાબીનની આવક બંધ કરવામાં આવી છે. આગામી સૂચના ન મળે ત્યાં સુધી આવક બંધ રહેશે. કમોસમી વરસાદથી જણસ પરડે નહીં તે માટે લેવાયો છે આવો નિર્ણય. ભાવનગરના મહુવામાં કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા છે. સમગ્ર જિલ્લામાં માવઠાના કારણે મગફળી અને કપાસના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. કોટિયા ગામે પરિસ્થિતિ એવી થઈ છે કે મગફળીમાં પાથરા પણ ઉગી નીકળ્યા છે. મગફળી અંકુર ફૂટવા લાગ્યા છે ત્યારે ખેડૂતો વિડીયો બનાવીને પોતાની વેદના ઠાલવી રહ્યા છે. સરકાર પાસે સહાયની તેઓની અપેક્ષા છે. ભાવનગરમાં સતત 4 દિવસથી માવઠાનો માહોલ છે. જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ બાદ ખેડૂતોની સ્થિતિ કફોડી છે. સતત વરસાદથી ખેતરમાં પાણી ભરાતા મગફળી, કપાસ, ડુંગળીના પાકોને નુકસાન પહોંચ્યું છે. માતલપર, બેટા, ડુંગરપુર, છાપરિયાળીમાં ખેડૂતોને નુકસાન. તાતણિયા, કોટામાઈ, શાંતિનગર સહિતના ગામડાઓમાં પણ માવઠું પડી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મગફળી, કપાસ, વરિયાળી, એરંડો, જુવાર, જીરુના પાકને નુકસાન. ચુડા, ધ્રાંગધ્રા, વઢવાણ તેમજ મૂડી તાલુકામાં કમોસમી વરસાદ. ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે. કમોસમી વરસાદના પગલે બનાસકાંઠામાં પહેલા મગફળી ત્યાર પછી હવે બટાકાની ખેતી બરબાદ થઈ રહી છે. મોંઘાદાટ બિયારણોએ ખેડૂતોની હાલત કફોડી કરી નાખી. બટાકાની ખેતી બરબાદ થતાં હવે ખેડૂતો સરકાર સમક્ષ સહાયની માંગ કરી રહ્યા છે. બનાસકાંઠામાં માવઠાના કારણે થયેલ પાક નુકસાનીની સમીક્ષા કરવા પ્રધાન પ્રવીણ માળી પાલનપુર પહોંચ્યા હતા. માવઠાની આગાહીના પગલે ખેડૂતોને સતર્ક રહેવાની કરી અપીલ. અગાઉ ખેતીવાડી વિભાગના અધિકારીએ નુકસાન ન થયાનું આપ્યું હતું નિવેદન. હવે પાક નુકસાની વિશે સર્વે કરવા ખેતીવાડી વિભાગને આપી તેમણે સૂચના. સુરત જિલ્લામાં વરસાદથી ડાંગરના પાકને મોટું નુકસાન. ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે નષ્ટ થયેલા પાકની સમીક્ષા કરી. સરસ ગામે જઈ ડાંગરના ખેતરને નિહાળ્યા હતા. ચર્ચા કરી હતી ખેડૂતો સાથે. જીન મંડળીના ગોડાઉનથી પણ લીધી મુલાકાત. મંડળીના પ્રતિનિધિઓ, ગ્રામ સેવક, તલાટીની હાજરીમાં કરાશે સર્વે. માવઠા બાદ નવસારીમાં નુકસાનનો સર્વે શરૂ કરાયો. 6 તાલુકાઓમાં 26 ટીમોએ સર્વેની કામગીરી શરૂ કરી. પ્રગતિ એપ્લિકેશન દ્વારા કરાઈ રહ્યું છે ડિજિટલ સર્વે. ડિજિટલ સર્વે શક્ય ન હોય ત્યાં ફિઝિકલ સર્વે કરાશે. 7 દિવસ સુધી નુકસાનીનો રિપોર્ટ સરકારમાં આપવામાં આવશે. નવસારીમાં માવઠાથી પાક નુકસાની બાદ રાજ્યમાં પ્રથમવાર ખેતરમાં સેટેલાઇટ સર્વે થઈ રહ્યું છે. ખેતરોમાં થતા નુકસાનના સર્વે માટે રાજ્ય સરકારે કૃષિ પ્રગતિ એપ્લિકેશનનો પ્રયોગ શરૂ કર્યો છે. DCS ડિજિટલ ક્રોપ સર્વે દ્વારા ખેડૂત ખેતરમાં બેસીને સર્વે કરી શકશે. ગુજરાતમાં પહેલીવાર આવી એપ્લિકેશનનો ઉપયોગ થઈ રહ્યો છે.
સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતાનગર ખાતે વડાપ્રધાન મોદીના હસ્તે વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરાશે. પીએમ મોદીના હસ્તે વામન વૃક્ષ વાટિકાનું લોકાર્પણ કરવામાં આવશે. વામન વૃક્ષ વાટિકામાં 1400થી વધુ બોન્સાઈ ટ્રી છે. આવતીકાલે મોદીના હસ્તે તેનું લોકાર્પણ થશે. 1 નવેમ્બરથી પ્રવાસી માટે તેને ખુલ્લો મુકાશે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવા એકતાનગર તૈયાર. ઉજવણીમાં સહભાગી થવા દેશ અને રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટવાના છે. તેમના માટે રહેવા, જમવા સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગરુડેશ્વરમાં ખાસ પ્રકારના 6 જેટલા ડોમ ઊભા કરાયા છે. એક ડોમમાં 2500થી વધુ લોકો રોકાણ કરી શકશે. ડોમથી એકતા પરેડના સ્થળ સુધી બસ લઈ જશે. વડોદરામાં પીએમ મોદીના કાર્યક્રમને લઈને માર્ગ અને મકાન વિભાગ જાણે સફાળું ઝાડ્યું. ચાલુ વરસાદે કર્યું રોડનું રિપેરિંગ. સ્થાનિકો દ્વારા રોડ પરના ખાડાને લઈને કરાતી રજૂઆતો સામે આ ખાડા કાન કરતું તંત્ર હવે ચાલુ વરસાદે કામગીરી કરતું જોવા મળ્યું હતું. અધિકારીઓ લાજ બચાવવા ચાલુ વરસાદે પણ રોડના ખાડા પૂરતા હતા. વડોદરાના સાવલીમાં દેશી દારૂની ભઠ્ઠી પર જનતા રેડ. તુલસીપુરા ગામના સરપંચ સાથે મહિલાઓએ રેડ પાડી હતી. દારૂ સહિત સામાનનો નાશ કર્યો છે. રાજ્યમાં દારૂબંધીના કાયદાની એસી તેસી કરતો વિડીયો સામે આવ્યો હતો. અમદાવાદમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓની ધરપકડ. એક સગીર સહિત 17 મહિલાઓની ધરપકડ કરાઈ છે. તમામ મહિલા દેહ વ્યાપાર સાથે જોડાયેલી હોવાનો ખુલાસો. 16 વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર કરતી હતી દેહ વ્યાપાર. મહિલાઓએ એજન્ટની મદદથી ભારતમાં પ્રવેશ કર્યો હતો. તમામ એજન્ટોની પણ થશે હવે પૂછપરછ. અમદાવાદમાં ફિલ્મી કલાકારના સ્ટન્ટ કરતા વિડીયોનો મામલો. અભિનેતા ટીકો તલસાણિયા, પ્રેમ ગઢવી અને જેસલ જાડેજાની ધરપકડ. નિવેદન નોંધ્યા બાદ પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી. ધરપકડની પ્રક્રિયા બાદ જામીન પર કરવામાં આવશે મુક્ત. એક ફિલ્મના પ્રમોશન દરમિયાન બાઇક પર તેમણે કર્યા હતા સ્ટન્ટ. બાઇક પર સ્ટન્ટનો વિડીયો સામે આવતા પોલીસની કાર્યવાહી. ફિલ્મના કલાકારનો વધુ એક વિડીયો સામે આવ્યો. વિડીયોમાં 10થી વધુ બાઇક સાથેની રેલીના દ્રશ્યો જોવા મળ્યા હતા. વિડીયોમાં ચાલુ બાઇકે ઊભા થઈ લોકો સ્ટન્ટ કરતા જોવા મળ્યા હતા. ફિલ્મના પ્રોડ્યુસર સંજય સોની નિવેદન નોંધાવવા હાજર થયા હતા. બાઇક પર સ્ટન્ટ કરનારા 3 લોકોની પોલીસે ઓળખ કરી હતી. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાને ફોન પર મળી ધમકી. ધારાસભ્ય પાસે ફોન પર માંગી 35 લાખની ખંડણી. ખંડણી ન આપે તો પરિવારના લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આંગડિયા મારફતે રોનક ઠાકુરના નામે ખંડણી મોકલવા કહ્યું હતું. ધારાસભ્ય સંજય કોરડિયાએ ખંડણી ધમકી અંગે નોંધાવી ફરિયાદ. પોલીસે તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં ડીઈઓ કચેરીની જાણ બહાર 7th ડે સ્કૂલ લાંબા સમયથી મંજૂરી વિના ચાલતી હોવાનું બહાર આવ્યું છે. શાળાના પ્રાથમિક વિભાગની મંજૂરી એક જગ્યાની હોવા છતાં શાળા બીજી જગ્યાએ સંચાલિત થતી હતી. તપાસમાં સામે આવ્યું છે કે શાળા પાસે માઇનોરિટી સર્ટિફિકેટ પણ નહોતું. દિવાળી વેકેશનમાં 7 થી 8 લાખ લોકોએ મા અંબેના આશીર્વાદ લીધા છે. મંદિરમાં આવેલા લોકોએ દાનપેટી છલકાવી હતી. અંબાજી મંદિર દ્વારા ભંડારામાં નાખવામાં આવેલા દાનની રકમની ગણતરી હાથ ધરવામાં આવી હતી. રોકડ ઉપરાંત લગભગ 50 લાખ જેટલી કિંમતનું 400 ગ્રામ સોનું ગુપ્તદાન મળી આવ્યું છે. સાબરકાંઠાના હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના વિરોધમાં કાંકણોલમાં ખેડૂતોનું સંમેલન. હુડામાં 11 ગામના ખેડૂતોની જમીન લઈ લેવાતા રોષ. રિંગ રોડ સહિતની સુવિધા માટેની ખેડૂતોની જમીન કપાત થવાની ભીતિ. ખેડૂતોએ વિરોધ નોંધાવી નિર્ણય રદ કરવાની માંગ કરી છે. ભરૂચમાં સરકારી કામકાજમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો સાંસદનો આરોપ. રોડની કામગીરી મામલે સાંસદ મનસુખ વસાવાના આક્ષેપો સામે આવ્યા છે. તેમણે કહ્યું છે કે રોડની કામગીરીમાં ડામરના બદલે ઓઇલનો ઉપયોગ થઈ રહ્યો છે. સ્થળ તપાસમાં કોન્ટ્રાક્ટરે તેની કબૂલાત કરી હતી. ઝઘડિયા અને નેત્રંગ તાલુકાના સરકારી કામકાજમાં ભ્રષ્ટાચાર થયા. 2 મહિનામાં નવનિર્મિત નાળામાં તિરાડો પડી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. અમરેલી ભાજપમાં ફરીવાર આંતરિક જૂથબંધી સામે આવી છે. ભાજપ શાસિત ચલાલા નગરપાલિકામાં અવિશ્વાસની દરખાસ્ત. નગરપાલિકાના 24માંથી 20 સભ્યોએ કરી અવિશ્વાસની દરખાસ્ત. અહીંયા ભ્રષ્ટાચાર, સંકલનનો અભાવ અને વાણી વર્તન મુદ્દે ગંભીર આક્ષેપો. પ્રમુખ નયના વાળા, ઉપપ્રમુખ પ્રવીણ માળવિયા સામે અવિશ્વાસની દરખાસ્ત. ધારાસભ્ય જેવી કાકડિયાના હોમટાઉન ચલાલામાં જ રાજકીય ઘમાસાણ જોવા મળ્યું છે.